માટે સરકારે જાહેરાત કરી અને એ ગ્રીન કોરિડોર આપણા વિસ્તારના સાગબારા તાલુકાના પાટલામો, ટાવલ, પાટી, ગોનામા, દત્તવાડા, રોજદેવ, સીમામલી, ચિત્રાકેવડી, કોડબા, અમિયાર, પાડા, ગોળદા, દેવમોગરા, નાલાકુંડ અને ડેડિયાપાડાના દાંડાવાડી, મોરજોડી, માથાવલી, ડાબકા, પીપલોદ, વાઘુમર, પાનખલા, માથાસર અને સાકડી સહિત ગરુડેશ્વરના પણ 5 ગામો આવે છે. મોખડી, ઝરવાણી, ધીરખાડી, થવડિયા અને ગોરા. તો આટલા ગામોમાંથી જે ગ્રીન કોરિડોર પસાર થવાનો છે, ગ્રીન કોરિડોર એટલે કોઈ નાનો રસ્તો નથી, મોટો રોડ છે. એના માટે સેન્ટરમાંથી ગઈકાલે અમારી મીટિંગ હતી, ત્યાં જે ચર્ચા થઈ એ પ્રમાણે કે સેન્ટરમાંથી 30 મીટર બંને બાજુનું જમીન સંપાદન આમાં થશે. તો કોઈની 1 એકડ હોય, 2 એકડ હોય ને વચ્ચેથી રસ્તો જતો હોય તો એની તો 1 એકડ 2 એકડ તો એમાં જ પૂરી થઈ જાય છે. તો ગ્રીન કોરિડોર આ અભયારણ્ય વિસ્તારમાં સરકારને લાવવા માટે શું જરૂર પડી? આદિવાસીઓ તો અહીંયા આદિ અનાદિ કાળથી રહી છે. વિકાસ માટે બધાને જ અપેક્ષા હોય કે વિકાસ બધાનો થવો જોઈએ, પણ પર્યાવરણના ભોગે, આદિવાસીઓના ભોગે ક્યાં સુધી વિકાસ? સાચી વાત છે ને? આપણા રોડ રસ્તા છે, આપણી પાસે એટલી બધા પર એટલી બધી કોઈ મોટી ગાડીઓ નથી, કોઈની પાસે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી. જે ગાડીઓ છે રસ્તા જાય છે, જે છે રસ્તાને બનાવવાના ઠેકાણા નથી અને ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે. અગાઉ પણ અમે આ ગ્રીન કોરિડોર માટે જ્યારે ગ્રામ સભાની સહમતિ લેવા માટે ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી. સાંભળજો મિત્રો, ગ્રામ સભાનો ઠરાવ કેમ જરૂરી છે? 1996 પેસા એક્ટ બન્યો. દિલીપસિંહ ભુરિયાની આગેવાનીમાં એક કમિટી નક્કી થઈ. એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા 1996 એક પેસા એક્ટ બન્યો. અનુસૂચિ 5 વિસ્તાર જે આપણો વિસ્તાર છે એમાં આવતા ગામોમાં કોઈ પણ પ્રોજેક્ટ આવવાનો હોય, કોઈ જમીન લેવાની હોય કે લે વેચાણ કરવું હોય, કોરી નાખવી હોય, કરસર નાખવું હોય કે કોઈ પણ પંપ નાખવો હોય, હોટલ ખોલવી હોય, કોઈ પણ કરવું હોય તો પેસા એક્ટમાં ગ્રામ સભાને પરવાનગી લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંયા જમીનમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખી શકતો નથી. આજે પેસા એક્ટ આપણે ત્યાં લાગુ છે એટલા માટે આ લોકો ગ્રામ સભામાં ઠરાવો લેવા માટે આવે છે. બાકી આ લોકો તમને અમને કોઈ દિવસે પૂછવા ના આવે, બારોબાર પ્રોજેક્ટ લાવીને મૂકી દે. તો આ પેસા એક્ટ નો પાવર છે. એ પેસા એક્ટ વિશે તમામ આગેવાનોને બધાને માહિતી હોવી જોઈએ. અમે અવારનવાર પેસા એક્ટ ની વાત કરીએ છીએ, તમને પણ ખબર હોવી જોઈએ. આજે આ ગ્રીન કોરિડોરનો અગાઉ પણ અમે આપણા વિસ્તારના સરપંચોએ નામંજૂર, અમને આ ગ્રીન કોરિડોર મંજૂર નથી એ પ્રકારની તમામ ગ્રામ સભાઓના આપણે 2 વાર ઠરાવો આપ્યા છે. છતાં ત્રીજી વાર સરકાર દ્વારા ફરી ખાસ ગ્રામ સભાઓ હમણાં 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખે બોલાવવામાં આવી અને ફરી ગ્રામ સભાઓમાં કહેવામાં આવ્યું કે તમારો વિકાસ થશે, અહીંયા તમને હોમસ્ટે મળશે, તમારી હોટલો મોટલો હશે. આમાંથી કેટલા લોકો કેપેબલ છે કે તમારી હોટલો અહીંયા ચાલુ કરશો? હોટલો ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી? પંપ ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી? એટલે આપણને આ ગ્રામ સભાઓમાં એવું કીધું કે ભાઈ રોડની આજુબાજુ તમારી હોટલો મોટી મોટી ચાલશે, હોમસ્ટે ચાલશે, તમારી આદિવાસી વાનગીઓની તમારી દુકાનો ચાલશે, પંપ ચાલશે, ગેસની આવશે. ભાઈ અમને કોઈ જરૂર નથી. હું અભિનંદન આપું છું તમામ સરપંચોને, એમના માટે જોરદાર એકવાર તાળીઓ પાડો કે સરપંચોએ કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, વિકાસની લોભામણી લાલચોમાં આવ્યા વગર એમણે તમામ સરપંચોએ, ડેડિયાપાડા સાગબારાના સરપંચોએ નામંજૂરના ઠરાવ કરીને આ ત્રીજી વાર પણ એમને આપી દીધા છે. તો સાથીઓ, નામંજૂરનો ઠરાવ આપી દેવાથી આ લડત પૂરી નથી થઈ જતી, આ પ્રોજેક્ટ રદ નથી થતો. અને જેટલા લોકોની જમીનો જાય છે, સર્વે નંબર, એમની કેટલા ગુંઠા, કેટલા હેક્ટર જમીન જાય છે, બધી વિગતો મારી પાસે છે. તો જેમની જમીન જાય છે એટલા લોકો વિરોધમાં આવશે. એ લોકો જાણે, એમનું કામ જાણે, સરપંચો જાણે, આપણે શું લેવા દેવા? એવું નથી.
જેની જમીન જાય છે, જેનું ઘર તૂટે છે, જેનું મકાન તૂટે છે, જેનો કૂવો જાય છે, કોઈનો બોર જાય છે, કોઈનો આંબો જાય છે, કોઈની આંબલી જાય છે, કોઈનો મોવડો જાય છે, એટલા લોકોને નુકસાન નથી થવાનું. આ વિસ્તારમાં ગ્રીન કોરિડોર આવશે, જેટલા પણ ગામો છે બધાને આમાં નુકસાન થવાનું છે. કેમ? એકવાર ગ્રીન કોરિડોર બનશે પછી આ લોકો માઇનિંગ અને ખનન માટે પરવાનગી આપશે. કોરીઓ, કરસરો, ખાણો, તમે રાજપાડીમાં જોવો છો ને કેવું રસ્તાની હાલત શું છે, ધૂળ કેવું ઉડે છે, એની પરવાનગીઓ આપશે. આપણું ભૂગર્ભ જળ, જે કુવાઓ બોરમાં જે જળ છે, એ જ આવનારા દિવસોમાં કોરિડોરમાં પછી નવા પ્રોજેક્ટો આજુબાજુ આવશે, આ આવશે, તે આવશે, ફલાણો આવશે, ઢીકણું આવશે. પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે, હવા પ્રદૂષણ થવાનું છે, જળ ભૂગર્ભનું જળ આપણે નીચું જવાનું છે. આપણી જે સંસ્કૃતિ, આપણે જે પ્રકૃતિ સાથે જીવીએ છીએ, ત્યારે પ્રકૃતિ ને સંસ્કૃતિને પણ અહીંયા નુકસાન થવાનું છે. આજે તમે જોઈ લો, આજે થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને, બ્રહ્મ સમાજમાંથી આવે છે, એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે. આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનો હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે? તમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે, પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસી ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. આજે બીજા લોકોની હવે નજર આપણી જમીનો પર છે. આ ગ્રીન કોરિડોર કઈ તમારા મારા માટે નથી બનાવવાના કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છીએ, એવું લાગે છે તમને? આ ગ્રીન કોરિડોર તમારા ને અમારા માટે બને છે, બહારના લોકોને અહીંયા લાવવા માટે બને છે. આવનારા દિવસોમાં સોસાયટીઓ બનશે. માલસામોટમાં ગયા વર્ષે વન મંત્રી મુકેશભાઈ પટેલ, યાદ છે ને બધાને, 400 કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીને આપી દીધી છે. પૂછી લો આ માલસામોટ વાળા ટેટાભાઈ ને આ બધા સભ્ય બેઠા છે. 302 એકર જમીન જે આપણા લોકોના ઘર છે, જુવાર કરે છે, તુવેર કરે છે, મકાઈ કરે છે, ડાંગર કરે છે, એવી 302 એકર જમીન આપણા લોકોની હાઉસિંગ સોસાયટીઓને બારોબાર આપી દીધી. કોઈ ગામવાળાને નહીં પૂછ્યું, કોઈને નહીં પૂછ્યું. ત્યારે આ જ પ્રકારની આ સરકારની વૃત્તિ છે, ત્યારે એની સામે આપણે એક થવું પડશે. આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા દેવસ્થાનોને બચાવવા માટે, આપણું જંગલ બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે આપણે બધા એક થવું પડશે. તૈયાર છો ને બધા? આવો ડોક્ટર સાહેબ, કોઠારી દાદા આગળ આવો. આપણી વચ્ચે આપણા સામાજિક આગેવાન અને હર હંમેશ સમાજ માટે ચિંતન અને મનન ચિંતા કરતા આપણા ડોક્ટર દયારામ સાહેબ આવ્યા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડો. આપણી વચ્ચે દેવમોગરા માતાજીના ટ્રસ્ટી અને માય યામોગી ટ્રસ્ટના પ્રમુખ આપણા કોઠારી દાદા પણ આપણી વચ્ચે છે, એમના માટે જોરદાર તાળીઓ પાડો. ત્યારે સાથીઓ, 100 વાતની એક વાત, હવે આ પ્રોજેક્ટ મારા લેવલે મેં રજૂઆત કરું છું, સરપંચો લેવલે મેં ઠરાવ કરીને આપી દીધા, પણ આ સરકાર માનવાની નથી. એને આપણે બધાએ ભેગા થઈને મોટી સંખ્યામાં એક દિવસે, વધારે દિવસો આપણી પાસે નથી, આ લોકો કામ ચાલુ કરવાના છે. અહીંયા પાટલામાં સુધી આવી ગયા છે, પેલી બાજુથી કરતા કરતા પાટલામાં સુધી આવી ગયા છે. અને આ પ્રોજેક્ટમાં તમે આજે પણ લખવાના હોય તો લખી રાખજો. આ પ્રોજેક્ટમાં ગઈકાલે જ અમે બધાએ મીટિંગ કરી, કલેક્ટર સાહેબને મેં કીધું, સાહેબ અમને ડીપીઆર પ્લાન આપો. મારા ખેડૂતોની તમે જમીન લેવા માંગો છો તો મારા ખેડૂતનું કાચું ઘર તૂટશે એના શું વળતર આપવાના છો, પાકું મકાન તૂટશે એનું શું વળતર આપવાના છો, મારા ખેડૂતની રેવન્યુ જમીન તમે લેશો મીટરનો શું ભાવ આપવાના છો, મારા ખેડૂતની સનતની જમીન આમાં લેવાના છો, એને મીટરનો શું ભાવ આપવાના છો, મારા ખેડૂતનો આંબો આમાં જવાનો છે, હાથ તૂટવાનો છે, મારા ખેડૂતની
આ પ્રોજેક્ટમાં મારા ખેડૂતનો બોર આવી જશે, રસ્તામાં કૂવો આવી જશે, શું વળતર આપવાના છો? સરકાર પાસે કોઈ વળતરની જોગવાઈ નથી. મફતના ભાવે લેવાના ધંધા છે. તમે બધા સહમત છો? આપવા માંગો છો? મફતના ભાવે આપવા માંગો છો? એટલે વિકાસ સાથે આપણને વાંધો નથી, આપણો બધાનો જ વિકાસ થવો જોઈએ, પણ આપણને શું જોઈએ છે એ સરકારે આપવું જોઈએ. આપણને બિનજરૂરી સામાન અહીંયા આપવાની વાત છે અને પર્યાવરણના વિનાશ, આદિવાસીઓના ભોગે વિકાસ આપણને જોઈતો નથી. ત્યારે સરપંચો એમની જગ્યાએ એમના ઠરાવો લખીને આપ્યા છે, એમને અભિનંદન આપું છું. પણ જેટલા ખેડૂતોની જમીન જાય છે એટલા ખેડૂતો નહીં, પણ જેટલા ગામો છે બધા જ ગામના લોકોએ આવતીકાલે જ પ્રાંત અધિકારીની કચેરી ડેડિયાપાડા પહોંચવાનું છે અને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની તમારી માંગ તમારે બુલંદ કરી દેવાની છે. આવતીકાલે જ, વાર નહીં ને વાયદો નહીં, આવતીકાલે જ નાયબ કલેક્ટર શ્રી, જમીન સંપાદન અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી ડેડિયાપાડા જઈને આવેદન આપી દો. બધા કહી દો કે ભાઈ અમને વિકાસના પ્રોજેક્ટથી દાજ લાગે છે. દાજી જઈએ છે ને આપણે, કેવડિયા વાળા દાજી ગયા ખબર છે ને? વિકાસનું નામ આવે એટલે પહેલા તો આપણે દાજી જઈએ છે, એટલે અમે વિકાસથી દાજી ગયેલા છે. તમારો આ ગ્રીન કોરિડોર અમારા ગામોમાં જોઈતો નથી. કાલે બધા તૈયાર છો ને? એક દિવસ બધા ફાળવીને આ જેટલા પણ ગામો આમાં સંપાદિત જમીન થવાના છે એમના માટે માત્ર એકલા ખેડૂતો જેની જમીન જાય છે જ નહીં, આપણે બધાએ આવતીકાલે પ્રાંત અધિકારીની કચેરીમાં સવારે 11 વાગે ઉપસ્થિત થઈને સહી, બધાએ આવેદન તૈયાર કરીને સહી કરીને 12 વાગે આપણે કલેક્ટર શ્રીને આવેદન પત્ર ડેડિયાપાડા આપી રાજ્ય સરકારને એમના મારફતે પહોંચાડી અને આ પ્રોજેક્ટનો સખત શબ્દમાં આપણે આવતીકાલે વિરોધ નોંધાવવાનો છે. તૈયાર છો બધા? એટલે આવતીકાલે 11 વાગે આપણે ડેડિયાપાડા મળીશું. સાથીઓ, પ્રોજેક્ટો આ વિસ્તારમાં લાવવા માટેની શું જરૂર પડી? આપણે એક નાનો રોડ બનાવીએ ત્યારે ફોરેસ્ટ વાળા એ રોડ બંધ કરાવી દે છે. આજે મોસદાથી ડુમખલ જતો રોડ 2 દિવસ પહેલા જંગલ ખાતા વાળાએ બંધ કરાવી દીધો. એમણે કીધું કે તમે રોડ બનાવો છો, એફસીએ ની મંજૂરી લાવો. હમણાં 2 દિવસ પહેલા માલસામોટના નાળાનું કામ ફોરેસ્ટ વાળાએ બંધ કરાવી દીધું છે ને? એમના જીસીબી ટોલાન બધું લઈ ગયા. હમણાં ખામથી ગાળદાથી ખામ જતો રોડ 3 દિવસથી જંગલ ખાતા વાળાએ બંધ કરાવી દીધો. ફુલસરથી દુથર જતો રોડ હમણાં 4 દિવસ પહેલા ફોરેસ્ટ વાળાએ બંધ કરાવી દીધો. એમણે કીધું કે એફસીએ ની મંજૂરી લાવો પછી તમને અમે રોડ બનાવવા દઈશું. અમે ચોપડીથી રીંગાપાદરનો રોડ મંજૂર કર્યો છે 2 વર્ષથી. આ જંગલ ખાતા વાળા કોન્ટ્રાક્ટને કામ નથી કરવા દેતા. સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે આટલો મોટો પ્રોજેક્ટ એમનો આવવાનો હોય તો ફોરેસ્ટ વાળાને કોઈ પરવાનગીની જરૂર નથી પડતી. અહીંયા વડાપ્રધાન શ્રી આવવાના હતા, કઈ વાંધો નહીં, અમારા માતાજીના તા તમે આવ્યા, અમે તમારું સ્વાગત કરીએ છીએ, પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. વડાપ્રધાન શ્રી આવ્યા, આ રોડ બની ગયો ત્યારે કોઈ ફોરેસ્ટ વાળાએ રોડ નથી અટકાવ્યો અને આજે આપણા લોકોના આવવા જવા માટે રોડ બને છે એમાં અટકાવે છે. ફુલસર દુથરનો રોડ અમે નાના હતા ત્યારે બસ ચાલતી હતી 2 બાર સુધીની, એટલું બી અમને યાદ છે. ત્યારે આપણા લોકો માટે આટલી બધી પરેશાની છે અને આટલો મોટો ગ્રીન કોરિડોર, 30 મીટર આ બાજુની જમીન સંપાદન થવાની, 30 મીટર આ બાજુની જમીન સંપાદન થવાની. આપણા ખેડૂતનું ઘર આવશે, 1 એકર 2 એકર તો આખી એમાં જ પૂરી થઈ જવાની. એટલે આપણે બધાએ જાગવું પડશે, આવતીકાલે ભેગા થવું પડશે અને તમામ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તમામ અસરગ્રસ્ત ખેડૂતો બધાએ કાલે સહી કરીને સર્વાનુમતે આ પ્રોજેક્ટ રદ થાય એ માટેનો આવતીકાલે વિરોધ નોંધાવવાનો છે. એક વાત હતી. બીજું, સાથીઓ, આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે જિલ્લા સંકલનમાં ગઈકાલે મીટિંગમાં બેઠા તો જિલ્લા સંકલનમાં અમે માહિતી માંગી કે મેં કીધું મારા ગામ ડેડિયાપાડામાં મારું મત વિસ્તાર છે, ત્યાં વડાપ્રધાન શ્રી પોતાનો કાર્યક્રમ કર્યો, કયા વિભાગે કેટલો ખર્ચો કર્યો મને જરા માહિતી આપો. તો એમણે એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ મને આપ્યા છે. એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ કરોડોમાં ખર્ચાઓ છે. 7 કરોડનું મંડપ, 2 કરોડનો ડોમ,
5 કરોડનું સ્ટેજ, 2 કરોડના ચા નાસ્તો, 7 કરોડની બસો, 50 લાખનું પાણી, 50 લાખના ફૂલગુચ્છા, કેટલા કરોડોના બેનર, કેટલા કરોડોના આપણે ટોયલેટ, 2 કરોડના તો ટોયલેટ વાન ખરા ને, એને 2 કરોડ રૂપિયા. અહીંની બધી હોટલોમાં લાખો રૂપિયા બિલો ચૂકવ્યા છે. બધી હોટલ, રાજપીપળા, કેવડિયા, નેત્રંગની મહિન્દ્રા ક્લબમાં 18 લાખ રૂપિયા ચૂકવ્યા ને એક અધિકારીએ એક ટાઈમ ખાવા માટે એક ડીશના 3000 રૂપિયા. સવારે ચાના અલગ, બપોરના લંચના અલગ ને ડિનરના અલગ. એક જણે 8,000 નું ખાધું એક દિવસ. 3,000 ની ડીશ. અહીંયા આપણા છોકરાઓ, અહીંયા ગોળદા આશ્રમ શાળા છે ને, એવી આશ્રમ શાળામાં આપણા છોકરાઓ ભણે છે. એનું મહિનાનું ફૂડ બિલ કેટલું આવે ખબર છે તમને? 2100 રૂપિયા. 2100 રૂપિયામાં એને આખો મહિનો, એમાં એનું રૂમની લાઈટ આવી ગઈ, પંખો આવી ગયો, એનું પાણી આવી ગયું, એનો બિસ્તરો આવી ગયો. 2100 રૂપિયા મહિનો એટલે 70 રૂપિયા પર ડે પડે. 70 રૂપિયા પડે ને. 70 રૂપિયામાં એની લાઈટ આવી ગઈ, નાવાનું પાણી આવી ગયું, પીવાનું પાણી આવી ગયું, એમાં સવારનો નાસ્તો આવી ગયો, બપોરનું જમવાનું, સાંજનું બી જમવાનું એમાં જ આવી ગયું, એમાં ગાદલું આવી ગયું, પલંગ આવી ગયું, બધું જ 70 રૂપિયામાં. મહિનાના 2100 રૂપિયા, એમાં સાબુ ને કોપરેલ જે તે બધું જ આવી ગયું. અને પેલા લોકો એક ટાઈમના 3000 ની ડીશો અહીંયા ખાઈને ગયા, કરોડોમાં ખાઈને જતા રહ્યા. તો મારે કહેવાનું એવું, મારો કહેવાનો હેતુ એવો છે, આશ્રમ શાળામાં ભણતા આપણા બાળકોના 3 મહિનાથી ફૂડ બિલ આ લોકોએ નથી આપ્યા. હું મોસ્કુટ આશ્રમ શાળામાં ગયો, મેં કીધું કે ભાઈ કેમ આ છોકરાઓને આવું તમે જમવાનું આપો છો? મને કે સાહેબ આશ્રમ શાળા વાળાએ કીધું કે 3 મહિનાના અમારા ફૂડ બિલ મંજૂર નથી. મેં કીધું કેમ નથી મંજૂર? આશ્રમ શાળા વાળા અધિકારીને પૂછ્યું તો ગ્રાન્ટ નથી. સિકલ સેલ વાળા પણગામના અમારા બાપુજી છે, એનો ફોન આવ્યો, સાહેબ સિકલ સેલના અમારી જે અમને સહાય મળતી હતી સિકલ સેલની મળતી નથી. મેં અધિકારીને ફોન કર્યો કે ભાઈ સિકલ સેલ જે અમારા બાળકો પીડાય છે ને એમાંથી કાઢવા માટે, લીલી શાકભાજી ખાવા માટે જે આદિજાતિમાંથી ગ્રાન્ટ મળે છે, કેમ તમે આપતા નથી? માર્ચ મહિનાથી કેમ બંધ છે? એને મને કીધું સાહેબ ગ્રાન્ટ નથી. આપણા બાળકોની શિષ્યવૃત્તિ છેલ્લા 2 વર્ષથી બંધ છે. પેલા અધિકારીને મેં પૂછ્યું કે ભાઈ કેમ તમે શિષ્યવૃત્તિ નથી આપતા? ગ્રાન્ટ નથી. આદર્શ નિવાસી અને તમામ શાળાઓમાં છોકરાઓને 2 જોડી કપડા આપવાના, બૂટ આપવાની જોગવાઈ છે, એ ગયા વર્ષથી મળ્યા નથી. મેં પૂછ્યું કેમ આપતા નથી? તો ગ્રાન્ટ નથી. અને અહીંયા તમે 50 કરોડના પ્રોગ્રામો તાઇફા કરીને અમારું ગ્રાન્ટ વાપરીને જતા રહો. કેટલું વ્યાજબી છે આ પ્રોગ્રામ થયો? આટલા બધા આદિજાતિના ગ્રાન્ટના, આપણા ગ્રાન્ટના પૈસા વાપરેલા છે. આ કોઈ નેતાના ઘરથી પૈસા નથી આવ્યા. એમાં હું ટાળી પાડો છો ભાઈ? આપણા છોકરાઓના આંગણવાડીના બિલો મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી એના માટે, અને એ પૈસા અહીંયા તાઇફાઓમાં આ લોકો વાપરે છે. પહેલા વિકાસ પર્વ કર્યું 15 દિવસ, પછી વિકાસ મહોત્સવ કર્યો, રથ લઈને ફર્યા, બેસણામાં મીટિંગ કરી, મોસદામાં મીટિંગ કરી, ચિકદામાં મીટિંગ કરી, કેવડીમાં મીટિંગ કરી, સામરપાડામાં મીટિંગ કરી, સોલિયામાં મીટિંગ કરી. એ પૈસા કોના છે? એ આપણા બધાના ટેક્સના પૈસા છે. તમારા ને અમારા બાળકોના શિક્ષાના અને વિકાસના પૈસા ત્યાં વાપરે છે. હમણાં માર્ચ ઓફ યુનિટી કાઢી, એ મંડપના લાખો રૂપિયાના ખર્ચા, રથના ખર્ચા, એ કોના ગ્રાન્ટમાંથી? એ એમની પાર્ટીના ગ્રાન્ટમાંથી નથી, આપણી જે ગ્રાન્ટ જિલ્લાની આવે છે એમાંથી ખર્ચાઓ કરે છે. એમના બેનરો રસ્તે જોયા હશે, એમના નેતાઓના રજનીકાંત કરતા પણ હાઈફાઈ બેનરો લગાડેલા છે, જોયા ને? એ બેનરો એમના પૈસે નથી, આપણા જિલ્લામાં વિકાસના પૈસા આવે એ વાપરે છે આ લોકો. એટલે જાગવું પડશે. આ બધી જ બાબતોમાં આપણે જાગવું પડશે, જોવું પડશે. આપણા બાળકોના આજે બેસવા માટે શાળાના ઓરડાઓ નથી બની રહ્યા, આંગણવાડીના મકાન નથી બની રહ્યા. આજે આપણા જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. એમને કુપોષણમાંથી બહાર કાઢવા માટે ફૂડ બિલ માટે ગ્રાન્ટ નથી, ના પાડે છે. અને આવા તાઇફાઓમાં કરોડો રૂપિયા આ લોકો વાપરે છે. અરે ભાઈ, બિરસા મુંડાની જન્મ જયંતિ તો આપણે પણ ઉજવવી કે નથી ઉજવવી? તમારે બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાની હતી, અમે પણ ઉજવવી છે. અમે પણ બધા આદિવાસીઓ ભેગા થઈ નેત્રંગમાં ઉજવવી કે નથી ઉજવવી?
આપણે નથી કોઈ કચેરીમાં ખર્ચો પાડ્યો, 1 રૂપિયાનો ખર્ચો કોઈ કચેરી પાસેથી આપણે નથી લીધો. કોઈ લીધો તમે ભાડું? કોઈ કચેરી પરથી ભાડું લીધું? અને એમના તાઇફાઓ બધા એમને એક એક હોટલો મોટલો આ તે બધું કરોડો રૂપિયા આપણા જિલ્લાના વિકાસના તાઇફામાં પૂરા કરી દીધા. એક વાત હતી, એ બધા આપણે જાગવું પડશે. સાથે સાથે બીજી વાત કરું તો આજે તમે બધા ભેગા થયા છો, ઘણા સમયથી આપણે મળવા માટે પ્રયાસ કરતા હતા, પણ કાર્યક્રમો એટલા હોય. ડેડિયાપાડામાં હાલમાં પણ પ્રવેશ બંધી ફરમાવેલી છે, ત્યારે આવતીકાલના કાર્યક્રમમાં તમે બધાએ ઉપસ્થિત રહેવાનું છે. તમામ આગેવાનો, વડીલો, બધા લોકો તમે જોઈ લો જે પ્રકારનો અહીંનો કોરિડોર આપણે ચાલે છે, એ પ્રકારનો અંકલેશ્વરથી એકતાનગર સુધીનો બીજો કોરિડોર આ લોકોએ મંજૂર કર્યો છે. જે રોડ છે એને હારા કરવાના ઠેકાણા નથી, અને એ 6 લેન કોરિડોર, હાઈ સ્પીડ કોરિડોર એ પણ મંજૂર કરેલો છે. એમાં નાદોદના 15, ગરુડેશ્વરના, તિલકવાડાના કેટલાય ગામો એમાં પણ જાય છે. તો વિકાસ તો થવો જોઈએ, પણ કાયમ પ્રોજેક્ટો માટે આપણે જમીનો આપવાનું હોય તો હવે આપણે એમાં સહમત નથી. એ જ પ્રકારે આજે આદિવાસીઓની જે જમીનો પાછળ જે એમનું ગણિત છે, ઉદ્યોગપતિઓનું દિમાગ જે રીતનું ચાલે ને એ રીતનું સરકારને એ લોકો સૂચના કરે અને સરકાર એ દિશા તરફ, એટલે આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં બહારના લોકોને કઈ રીતના લાવવા એના પ્રયાસો થાય છે. પેલો મંત્રી માલસામોટમાં આવ્યો તો ખબર છે ને, તે દિવસે તળી પાડી પછી આજ દિન સુધી પ્રોજેક્ટનું કોઈ નામ નથી લેતું. મંજૂર થઈને પડેલો જ છે ભાઈ, પડેલો છે. હજુ તમારે ત્યાં આવશે, હજુ સરપંચને કેસે સાઈડ પર લઈ જઈને કે ભાઈ આટલું લઈ લેજો, ઠરાવ કરી દો. અને સરપંચે જે ઠરાવ આપી દીધો એટલે તમારી પેલી 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીને આપી છે ને, એ બી પછી આપણે લડી થાકો પણ બચાવી શકવાના નથી. એટલે પંચાયતમાં જે પણ હોય એ સરપંચને પણ કહેજો કે ભાઈ આ જે હાઉસિંગની જમીનો તમે એ લોકોએ નામે કરી છે એનો ઠરાવ લેવા આવશે એટલે આપવાનું નથી. કોઈ પણ પ્રોજેક્ટ સારો હશે અમે પણ સહમતિ આપીશું, અમે પણ મદદ કરીશું, પણ આપણા લોકોનું અહીંના પર્યાવરણનું જો નિકંદન કાઢનાર પ્રોજેક્ટ હશે તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું, અને કોઈ પણ ભોગે એમને આપણે સહમતિ આપવાના નથી. ત્યારે આ જ વાતને લઈને આજે આપણે બધાને મળવાનું હતું. તમારા પરથી